હવે વાત કરવી છે ખનીજ માફિયાઓના આતંકની। પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક સામે આવ્યો છે। ખાણ ખનીજ વિભાગની ટીમ પર તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કાલોલના ઘુસર ગામે માફિયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। રેતી ચોરી રોકવા ગયેલી આ ટીમ જેના પર હિંસક હુમલો થયો છે। રેડ દરમિયાન પાસ પરમિટ વગરના ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। માફિયાઓનો કર્મચારી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ પણ સામે આવ્યો। પાવડા અને પથ્થર વડે કર્મચારીઓ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત 2 કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી। ગામમાં ગોમા નદી આવેલી છે। ગોમા નદી પટમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે। અમારી જોડે આખરો 15 થી વધારે લોકો હતા। આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે FIR કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે। પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ। તપાસમાં જતાં એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, માઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે।